વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ અંબે સ્કૂલમાં પરીક્ષા આપતી વખતે વિદ્યાર્થીની બેભાન થઈ। વડોદરા શહેરમાં આજથી ધોરણ 10ની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થયો છે। પ્રથમ દિવસે જ વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી અંબે સ્કૂલમાં પરીક્ષા દરમિયાન અચાનક જ ગભરાહટની સ્થિતિ સર્જાઈ હતી। પરીક્ષા આપી રહેલી એક વિદ્યાર્થીની અચાનક જ બેભાન થઈ જતા સ્કૂલમાં ચિંતા છવાઈ ગઈ હતી। તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા ટીમ સ્થળ પર પહોંચી હતી અને પ્રાથમિક સારવાર આપતા વિદ્યાર્થીની ભાનમાં આવી ગઈ હતી। ત્યારબાદ ફરી પરીક્ષા આપવા માટે બેસતા તેના વાલીઓએ હાશકારો અનુભવ્યો હતો। આ દરમિયાન બીજી એક વિદ્યાર્થીનીને ખેંચ આવતા શિક્ષક મિત્રોએ તાત્કાલિક પગલાં ભર્યા હતા। 108 એમ્બ્યુલન્સની ટીમ મદદથી વિદ્યાર્થીનીને માંજલપુરના અર્બન હેલ્થ સેન્ટર ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં તેને સારવાર આપવામાં આવી હતી। વિદ્યાર્થીનીના માતા પિતા તેમજ શિક્ષક મિત્રો હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા। હાલ વિદ્યાર્થીનીની તબિયત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે। વધુ તપાસ અને સાવચેતીના ભાગરૂપે તેને વડોદરાની સર સયાજીરાવ જનરલ હોસ્પિટલ ખાતે વધુ ચેકઅપ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરાઈ છે। પરીક્ષાના પ્રથમ દિવસે બનેલી આ ઘટનાને પગલે વાલીઓમાં ચિંતા ફેલાઈ હતી, પરંતુ સમયસર સારવાર મળતા બંને વિદ્યાર્થીનીઓ હાલ સુરક્ષિત હોવાનું જાણવા મળી રહ્યું છે।